ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં ન હોય તો આપણો વિડીયો ફૂલ જોજો, જેથી આપણે પણ આવી જાવ મજામાં. આજે છે રવિવાર, અને રવિવારનો દિવસ એટલે આપણા માટે ખાસ દિવસ, કારણ કે આજે રવિવાર હોવાથી અમે જઈ રહ્યા છીએ લિયા ગામે આવેલા વીર વસરાજ દાદાના દર્શન કરવા માટે. તો તે માટે અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, અને આ બાજુ તમે જોઈ શકો છો અમારું બાબુડું પણ તૈયાર થઈ ગયું છે. અને તો ચાલો મિત્રો, આજે હું તમને લિયા ગામે આવેલા વીર વસરાજ દાદાના દર્શન કરાવું. અને આજે રવિવાર હોવાથી રવિવારનો કેવો માહોલ છે તે તમામ આ વિડીયોમાં દર્શાવવામાં આવશે, અને મંદિર ક્યાં આવેલું છે તે પણ તમને જણાવવામાં આવશે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ લિયા ગામે વીર વસરાજ દાદાના દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો, હવે નીકળીએ. તો મિત્રો, હવે બાઇક લઈને અમે નીકળી ગયા છીએ લિયા ગામે જવા માટે. અને મિત્રો, અમે જે મંદિરે જઈ રહ્યા છીએ તે મંદિરે કઈ રીતે આવી શકાય તેની વાત કરીએ તો મંદિરે તમે દર્શન કરવા માટે આવવા માંગતા હોય તો તમે પોતાનું પર્સનલ વાહન લઈને આવજો, જેથી તમને કોઈ જાતની પણ અગવડતા ન પડે. અને જે મંદિર છે તે લિયા ગામથી આશરે 1 કિલોમીટર દૂર છે, ગામથી દૂર. અને અહીંયા પોતાનું પ્રાઇવેટ વાહન લઈને જવું પડે છે. અને ઘણી વખત રિક્ષાની સુવિધા હોય છે, પણ પોતાનું પ્રાઇવેટ વાહન લઈને આવો તો તમારા માટે બેસ્ટ રહેશે. તો કંઈક આવું હોય છે એનો મારા. અને મિત્રો, તમે આ બાજુ જોઈ રહ્યા છો તે અત્યારે ગાયો ઘાસચારો ચડી રહી છે. જે લિયા વસરાજ દાદાનું મંદિર છે તે એકદમ બાજુની જગ્યા છે. તો જોઈ શકો ઘણા બધી અત્યારે ગાયો ઘાસચારો ચડી રહી છે. અને સામેની બાજુ છે તે મંદિર છે, ત્યાં હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો ચાલો મિત્રો, જય માતાજી. આપણે પહોંચી ગયા છીએ લિયા ગામે. જો તમે સામે જોઈ રહ્યા છો તે ગેટ છે, અને આપણે આ બાજુથી આવ્યા હતા, અને હવે આપણે અંદરની તરફ પ્રવેશ કરવાનો છે. અને તમે જોઈ શકો તો વિશાળ જગ્યા છે. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા વીર વસરાજ મંદિરની જગ્યાએ. અને આ બાજુ જોઈ શકો તો વિશાળ જગ્યા છે, અને આ બાજુ છે પ્રસાદી માટેની વ્યવસ્થા. તો ચાલો હવે આપણે પ્રસાદીમાં લઈ લઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે વીર વસરાજ દાદાની જગ્યાએ. અને આ બાજુ છે વીર વસરાજની વિશાળ જગ્યા, અને ઉપરની બાજુ છે મંદિર, જ્યાં મોર ડુંગર તરીકે પણ આ મંદિરને ઓળખવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે પહેલાના સમયમાં અહીં મોરની સંખ્યા વધુ હોવાથી મોર ડુંગર તરીકે આ વિસ્તાર પ્રખ્યાત છે. તો ચાલો મિત્રો, હવે આપણે ઉપરની તરફ જઈએ અને મંદિરના દર્શન કરીએ. તો ચાલો, આ છે વીર વસરાજ દાદાની જગ્યા, જે ઉપરની તરફ છે. તો ચાલો હવે આપણે ઉપરની તરફ જઈએ અને દાદાનું દર્શન કરી લઈએ. તો આપણે આ પ્રસાદી માટે આ શ્રીફળ લાવ્યા છીએ, અને હવે શ્રીફળની સાલ ઉતારવાની છે. અને આ બાજુ છે શ્રીફળની સાલ ઉતારવા માટેની જગ્યા, તે અલગ અલગ સ્ટેન્ડ રાખેલા છે. અને આ બાજુ છે શ્રીફળ ફોડવા માટેની જગ્યા, ત્યાં જ પાણી લઈ લેવામાં આવે છે. અને અહીં છે શ્રીફળ જાળવા માટેની જગ્યા, હવન કુંડ છે. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે વીર વસરાજ દાદાની જગ્યાએ પહોંચી ગયા છીએ. અને આ છે વીર વસરાજ દાદા ઉપરની જગ્યા. તમે જોઈ શકો સામેની બાજુ છે નારિયેળ ફોડવા માટેની જગ્યા છે. અને કિલોમીટર ઝાડ નીચે બિરાજમાન વીર વસરાજ દાદાનું મંદિર છે. તો ચાલો ત્યાં જઈને પણ હું તમને દર્શન કરાવું. તો મિત્રો, આ છે લિયા ગામે બિરાજમાન વીર વસરાજ દાદાનું મંદિર. તો તમે પણ તેના દર્શન કરી લો, અને હું પણ કરી લઉં દાદાના દર્શન. અને મિત્રો, આ મંદિરના લોકેશનની વાત કરીએ તો મંદિરે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના લિયા ગામે આવેલું છે, જે સુરેન્દ્રનગરથી આશરે 60 કિલોમીટર અને ધાંગધ્રીથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું આ વીર વસરાજ દાદાનું મંદિર છે. તો ચાલો મિત્રો, ફાઇનલ આપણે વીર વસરાજ દાદાના દર્શન કરી લીધા, અને ઉપરની બાજુથી કંઈક આવું દ્રશ્ય દેખાય છે. રવિવારનો દિવસ હોય છે, અનેક ભક્તો દર્શન કરવા માટે પણ આવ્યા છે. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે વીર વસરાજ દાદાના દર્શન કરી લીધા, અને આ બાજુ છે રવિવારનો દિવસ હોવાથી મેળા જેવું છે. તો ચાલો મિત્રો, હવે આપણે મેળા તરફ જઈએ છીએ. અને ચાલો હું પણ તમને બતાવું મેળામાં કેવી સુવિધા છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મેળામાં. અને ખાસ કરીને રહેવાના દિવસે અનેક ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે, અને મેળાની મોજ માણવા પણ આવતા હોય છે. આવું કંઈક હોય છે મેળાના દ્રશ્યો જોઈ શકો છો.
અહીંયા તમામ નાની મોટી વસ્તુની ખરીદી કરી શકો છો અને વસ્તુ પણ મળી જાય છે. તો કંઈક આવું હશે મેળામાં. તો ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ મેળામાં અને મેળાના દ્રશ્યો કેવા હોય છે તે તમને હું થોડી ઝલક દેખાડી દઉં. તો તમામ વસ્તુઓ ત્યાં મળી જાય છે. જો મિત્રો, તમે ખાસ કરીને રહેવાના દિવસે વીર પ્રસાદને દર્શન કરવા માટે આવતા હોય તો ચા પાણીની પણ વ્યવસ્થા હોય છે અને આ બાજુ બપોરના ટાઈમે પ્રસાદીની પણ વ્યવસ્થા હોય છે. તમે જોઈ શકો છો અત્યારે અનેક ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે, જે મંદિરની એકદમ નજીકમાં જ રસોડું છે અને ત્યાં વિશાળ જગ્યા છે પ્રસાદી માટેની. તો કંઈક આવી હોય છે વ્યવસ્થા, તમે જોઈ શકો છો. અને આ બાજુ છે મેરોન એવું હોય છે અને આ બાજુ છે પ્રસાદી માટેની વ્યવસ્થા. તો આવું છે કંઈક પ્રસાદી માટેની વ્યવસ્થા. તો મિત્રો, હવે અમે પણ પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ અને આજના રવિવારના દિવસે કંઈક આવી પ્રસાદી છે. શાક રોટલી છે, દાળ ભાત છે અને લાપસી છે આજના દિવસે પ્રસાદીમાં. તો ચાલો પ્રસાદીઓ આપણે લઈ લઈએ. અને પ્રસાદી લઈ લીધા પછી વાસણ ધોવા માટેની વ્યવસ્થા પણ છે, જે જાતે વાસણ ધોવાના હોય છે. કે આ તરફ પાણી પીવાની વ્યવસ્થા છે, સામેની બાજુ છે વાસણ ધોવા માટેની વ્યવસ્થા છે. સ્વયં પોતાના જ વાસણ અહીં પોતાને જ ધોવા પડે છે. કંઈક આવી વ્યવસ્થા હોય છે. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે વીરવાસરા દાદાના દર્શન કરી લીધા અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને મિત્રો, તમને આ મંદિર કેવું લાગ્યું અને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. તો ચાલો હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. આપણું આ તરફ બાઇક છે કે લઈ લઈશું અને ઘર તરફ જઈશું.